બનાસકાંઠાના દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો મહત્વનો ચુકાદો। દિયોદરના રૈયા ગામમાં 2021માં બનેલી મારામારીની ઘટનામાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। સામાન્ય બબાલમાંથી બની હતી ગંભીર મારામારીની ઘટના। 3 મહિલા સહિત 5 લોકો પર હુમલો કર્યો હતો। રૈયા ગામના 4 શખ્સો દ્વારા મારામારીના કેસમાં કોર્ટે 7 વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે। દિયોદર કોર્ટમાં કેસ ચાલી જતા 3 વર્ષ બાદ કોર્ટે 4 આરોપીઓને સતત 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને 68,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો। ગઈ તારીખ 6/1/2021ના રોજ રૈયા ગામના બસ સ્ટેન્ડ ઉપર આ કામના આરોપીઓ બલાભાઈ મફાભાઈ દેવીપૂજક, મફાભાઈ સરસીભાઈ દેવીપૂજક, પ્રહલાદભાઈ સરસીભાઈ દેવીપૂજક તથા જોરાભાઈ મફાભાઈ દેવીપૂજકે સાહેબો અને ફરિયાદીને લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરી માર મારેલો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ સાક્ષીઓ ઇજાગ્રસ્ત થયેલા, જેમાંથી 2 મહિલાઓ અને 2 પુરુષોને ફ્રેક્ચર જેવી ગંભીર મહાવ્યથાની ઈજા કરેલી, જે અંગેનો કેસ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે કેસ આજરોજ દિયોદરના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને સદર કેસમાં ઇપિકો કલમ 325ના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા તથા 506(2)ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા, 323ના ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા, 294(6)ના ગુનામાં 3 માસની સખત કેદની સજા એમ તમામ આરોપીઓને એ પ્રમાણેની સખત કેદની સજા અને કુલ ₹68,000નો દંડ કરવામાં આવેલો અને આ દંડની રકમ ફરિયાદીને અને ઈજા પામનારને વળતર તરીકે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે। હેંગર ચૌહાણ, GTV ન્યૂઝ, ડીસા।